विद्यार्थी मित्रों, सार्थक विद्या मंदिर में फरी एकवार आप सौનું हार्दिक स्वागत है। हवे आपणे धोरण 10 में गया लेक्चर में ध ह्यूमन रोबोट जे यूनिट 2 है तेनो अभ्यास करी रह्या हता। एमां शुं कीधुं तो अत्यार सुधी शुं आव्युं हतुं तो के प्रेम चोपड़ा नामनो एक व्यक्ति छे ए सुपर रोबोट प्लाजा में रोबोटनी खरीदी करवा माटे आवे छे। त्यां एक सेल्समेन होय छे, एनुं पण वर्णन कर्युं हतुं के नानो एवो ठींगणो सेल्समेन होय छे ने झीणी झीणी आँखोवाळो। हवे ए जे सेल्समेन होय छे ए प्रेम चोपड़ानुं स्वागत करे छे अने एने कहे छे के हूँ तमारी शुं मदद करी सकूँ अने एनी जे कांई रोबोटनी खासियत होय ए खासियत विषे कहे छे के आवा आवा काम छे ए रोबोट करी सके छे। एनो अभ्यास आपणे करी गया। पछी एने होल में एक होल होय छे रोबोटनो, त्यां लई जाय छे अने त्यां अलग अलग जातना रोबोट्स बतावे छे। हवे एक रोबोट हतुं ते त्यां आवे छे अने प्रेम चोपड़ानुं स्वागत करे छे अने कहे छे के तमारी अहींनी जे कांई मुलाकात छे सुपर रोबोट प्लाजानी ए मुलाकात तमारी सफल रहे। हवे ए रोबोटने सांभळीने प्रेम चोपड़ा पण मन में मूंझाई जाय छे के आ तो खरेखर तेजस्वी रोबोट छे एम। आगळ जोवो जोईए शुं कीधुं हतुं, आगळ तेनो आपणे विगतवार अभ्यास करीए। The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. हवे सेल्समेन छे ए स्माइल आपे छे, प्राउड स्माइल एटले गर्वथी भरेलू हास्य करे छे। जे रोबोट आव्यो तो प्रेम चोपड़ा साथे वात करी ए केवो हतो मेटालिक ब्लू, एनी साथे गर्वथी भरेली स्माइल करे छे के सारुं एवुं काम कर्युं। आइसोलेटेड एटले एकલું છૂટું છવાયું જે રોબોટ હતું તે। આગળ જોવો, This one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV and selecting news of your interest from the paper. હવે શું કામ કરી શકે છે એ કહે છે ધીસ વન ઇઝ, આ જે મેટાલિક બ્લુ કલરનો રોબોટ છે એ શું કરી શકે? ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ્ડ ટુ ફંક્શન, એના જે કાંઈ પ્રોગ્રામ છે એ પરફેક્ટલી સંપૂર્ણપણે આમ સરખું હોય, વ્યવસ્થિત હોય તેવું એના જે કાંઈ ફંક્શન કાર્યો છે। ઇન ધ હાઉસહોલ્ડ એટલે ઘરના કામ પણ એ કરી શકે છે। ક્લિનિંગ સાફ સફાઈ પણ આ રોબોટ છે એ કરી શકે છે। અરેન્જિંગ એટલે કે ગોઠવણી પણ કરી શકે છે। કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટમાં જઈને કલેક્ટિંગ એટલે એકઠું કરવું, ભેગું કરવું, ગ્રોસરીઝ એટલે કરિયાણું એકઠું કરીને માર્કેટમાંથી લાવી શકે છે। ટેન્ડિંગ ધ લોન એટલે કે જે ઘાસ હોય છે એને પણ એ કાપી શકે છે। મેઇલિંગ લેટર્સ પત્રો પણ મેઇલ કરી શકે છે, વાંચી શકે છે। રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર। હવે બીજું શું કરી શકે છે? રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી ઉપર તમારે જે કાંઈ કાર્યક્રમ જોવો હોય તો એ કાર્યક્રમ તમને એ શરૂ કરાવી શકે છે। એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ અને ન્યૂઝ એટલે સમાચાર, સિલેક્ટિંગ એટલે પસંદ કરી શકે છે। ઓફ યોર ઇન્ટરેસ્ટ તમારે જે કંઈ રસના ન્યૂઝ તમે વાંચતા હોય તો એને ખબર છે કે આ ન્યૂઝ છે એ આ દરરોજ વાંચે છે અને આ ગમે છે તો એ પસંદ કરીને અલગ પાડીને તમને આપી શકે છે। ક્યાંથી? ફ્રોમ ધ પેપર, ન્યૂઝપેપરમાં તમે વાંચતા હોય તો એ તમારા રસ મુજબના ન્યૂઝ છે એ કાઢીને તમને આપી શકે છે। ધ સેલ્સમેન પોઝ્ડ ફોર બ્રીથ એન્ડ કન્ટિન્યુડ। હવે સેલ્સમેન અહીંયા શું કરે છે? પોઝ્ડ ફોર ધ બ્રીથ, થોડીક વાર શ્વાસને રોકે છે। એન્ડ કન્ટિન્યુડ વળી પાછો શરૂ થઈ જાય છે, બોલવાનું શરૂ કરે છે। આટલું બોલે છે, ઘડીક શ્વાસ રોકે છે અને પછી બોલવાનું ચાલુ કરે છે। ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ। હવે તમારે આના માટે નીડ એટલે જરૂર પડશે। શેની જરૂર પડશે? તો કે રિમોટ કંટ્રોલની। જે તમારે આને કોઈ ફોર કમાન્ડ એટલે કે કોઈ આદેશ આપવો હોય
હુકમ કરવો હોય, રોબોટ પાસે જે કામ કરાવવું હોય એનો આદેશ આપવો હોય તો તમારે એના રિમોટ કંટ્રોલની જરૂર પડશે. આગળ જોવો જોઈશું કે છે You mean sitting at home, I can command the robot to the city market? હવે આસ્કડ પ્રેમ ચોપડા છે એ સેલ્સમેનને પ્રશ્ન પૂછે છે. શું પ્રશ્ન પૂછે છે? યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ. શું પ્રશ્ન કર્યો? યુ મીન એટલે કે તમારો અર્થ એ થયો સિટિંગ એટ હોમ એટલે ઘરે બેઠા બેઠા, આઈ કેન કમાન્ડ કે હું હુકમ કરી શકું ઘરે બેઠા બેઠા, ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ રોબોટને કંઈ પણ માર્કેટમાં મોકલ્યો હોય અને હું ઘરે બેઠા બેઠા એને ઓર્ડર આપી શકું, હુકમ કરી શકું, એવો પ્રશ્ન પ્રેમ ચોપડા છે એ સેલ્સમેનને કરે છે. આગળ જુઓ. ઇટ ઓપરેટ્સ વિથિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. હવે એની પણ અમુક મર્યાદા હોય. ઓપરેટ્સ એટલે એનું સંચાલન કરવાની અમુક મર્યાદા હોય. રેડિયસ ઓફ અ કિલોમીટર એટલે કે અમુક અંતર સુધી જે કાર્ય કરી શકે છે, અમુક કિલોમીટર સુધીની જેની લિમિટ હોય છે ત્યાં સુધી જે કાર્ય કરી શકે છે. બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. ધ સેલ્સમેન એક્સપ્લેઇન. હવે જે રોબોટ હતો એનું નામ શું હતું? તો કે આનું નામ શું છે? રામસિંગ 070. ધ સેલ્સમેન એક્સપ્લેઇન્ડ એટલે એને સમજાવે છે. પ્રેમ ચોપડા નોડેડ એટલે માથું ધૂણાવે છે. જ્યારે સેલ્સમેન સમજાવતા હોય છે ત્યારે પ્રેમ ચોપડા છે એ માથું ધૂણાવે છે. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ ગ્રીપ મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ. હવે એનું જે કાંઈ સેલ્સમેન છે ડેમોન્સ્ટ્રેટેડ એટલે બતાવે છે, આમ દર્શાવે છે. કોઈ પણ વસ્તુ લેવા જાય તો વેપારી છે એનો પહેલાં ડેમો આપે કે આ વસ્તુના જે કંઈ કાર્યો છે એ આવી છે, એની મૂવમેન્ટ હલનચલન છે, એની ગ્રીપ કેવી પકડ છે, કેવું હલનચલન છે એ બતાવે છે. એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ અમુક એના જે કાંઈ કાર્યો છે એના કાર્યક્રમોના કાર્યોને પણ એને સમજાવે છે. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. એવરીથિંગ એટલે બધું જ કેવું હોય છે? વેલ ટ્યુન્ડ એટલે સારી રીતે ગોઠવાયેલું, એન્ડ ફિક્સ્ડ સારી રીતે એને ગોઠવીને અને ફિક્સ જ કરેલું હોય છે. પ્રેમ ચોપડા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. પ્રેમ ચોપડા છે એ આ ડીલ જે કાંઈ સોદો છે રોબોટ લેવાનો એમાં સેટિસ્ફાઈડ સંતોષ અનુભવે છે. I must tell you, like all robots and adhering to the discipline of robotic, Ramsing has an inbuilt system of 3 principles. હવે સેલ્સમેન એને સમજાવે છે. શું સમજાવે છે? કે ગમે તે આઈ મસ્ટ ટેલ યુ, હું તમને એક વાત કહેવા માગીશ. લાઇક ઓલ રોબોટ્સ એટલે કે બધા જ રોબોટમાં એક છે. એન્ડ એધરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ જે કાંઈ શિસ્ત હોય રોબોટના, જે કાંઈ શિસ્ત હોય એના વિશે હું તમને થોડુંક કહીશ. રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. હવે રામસિંગ પ્રિન્સિપલ્સ એટલે તો કે એના 3 સિદ્ધાંતો છે. પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંતો, 3 એટલે 3. હવે આ રામસિંગની જે કાંઈ રચના થઈ છે, બાંધકામ થયું છે, બિલ્ટ સિસ્ટમ, એની જે કાંઈ સિસ્ટમ બનાવવામાં આવી છે એમાં 3 સિદ્ધાંતો રાખવામાં આવ્યા છે. હવે એ કયા કયા છે? તો કે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. હવે એના 3 સિદ્ધાંતમાંથી પહેલો સિદ્ધાંત કયો છે? ઓબે એટલે પાલન કરવું. હિઝ માસ્ટર એની જે કાંઈ આજ્ઞાનું પાલન કરશે. જે કાંઈ માસ્ટર એનો માલિક હશે, આ રોબોટના માલિક હશે, એ જે કાંઈ આજ્ઞા આપશે એ આજ્ઞાનું પાલન કરશે. જેમ ધ રોબોટ વિલ નેવર હાર્મ હ્યુમન્સ એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. હવે બીજું શું હોય છે? તો કે ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ એટલે માણસને, કોઈ પણ જાતની વ્યક્તિને રોબોટ છે એ હાર્મ એટલે કે ઈજા પહોંચાડશે નહીં. વિલ નોટ હાર્મ એટલે કે ઈજા પહોંચાડશે નહીં. અને ત્રીજું શું કીધું?
એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, અને રોબોટ છે એ પોતાની જાતને પણ કોઈ ઈજા કે નુકસાન પહોંચાડશે નહીં. કયા 3 સિદ્ધાંતો કીધા હતા? જે રામસિંગ 070 છે એના 3 સિદ્ધાંતો છે. પેલું તો એના જે કાંઈ માલિક છે એની આજ્ઞાનું પાલન કરશે. બીજું, કોઈ પણ જાતની વ્યક્તિને કોઈ જાતનું નુકસાન પહોંચાડશે નહીં. અને ત્રીજું કીધું કે પોતાની જાતને પણ એ નુકસાન પહોંચાડશે નહીં. આગળ જુઓ. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. હવે જો પ્રેમ ચોપરાને તો ખાલી એકથી જ મતલબ હતો. કયો? પહેલો જે સિદ્ધાંત હતો એનાથી. એટલે ખાલી એને પહેલો જ સિદ્ધાંત હર્ડ સાંભળ્યો, ધ ફર્સ્ટ પ્રિન્સિપલ, એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ, અને એમાં ઇમ્પ્રેસ્ડ આકર્ષિત એના તરફ થઈ ગયો એમ. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. ડીડ નોટ ટેક નોટિસ એટલે કે કંઈથી બીજી જે કાંઈ એના બે જે કાંઈ સિદ્ધાંતો હતા એને ધ્યાનમાં લીધા નહીં. હી નોડેડ ડિલાઇટેડલી એન્ડ અસાઇન્ડ ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. હવે એ શું કરે છે? નોડેડ, માથું ધૂણાવે છે. ડિલાઇટેડલી એટલે આનંદપૂર્વક, એને મજા આવી ગઈ એમાં રોબોટ ખરીદવાની. એન્ડ અસાઇન્ડ ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ. હવે જે કાંઈ આનો કોન્ટ્રાક્ટ સાઇન કરવાની હતી, સિગ્નેચર કરવાની હતી, રોબોટની ખરીદી કરે ત્યારે એક પેપરમાં સાઇન કરવામાં આવે કે એનો કોઈ જાતનો મિસયુઝ એટલે કે ખોટો ઉપયોગ થવો જોઈએ નહીં. એનો જે કાંઈ કોન્ટ્રાક્ટ હતો એમાં એ સાઇન કરે છે. આગળ જુઓ. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ એન એકોમ્પ્લિસ. હવે એની પાસે શું હતું? તો કે સર્વન્ટ, નોકર જેવો એક રોબોટ આવી ગયો કે જે એની બધી જ આજ્ઞાનું પાલન કરશે. એમ જે કાંઈ કહેશે એ આ રોબોટ કરશે. એટલા માટે જ પ્રેમ ચોપરાએ રોબોટ ખરીદ્યો હતો. આગળ જુઓ. ઇફ રામસિંગ 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ ધેન વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઇક જ્વેલ્સ, થોટ પ્રેમ ચોપરા. જો પ્રેમ ચોપરાનો વિચાર છે એ કેવો હતો અહીં ખબર આપણને પડી જાય છે. ઇફ રામસિંગ 070 માય રોબોટ, હવે એ રોબોટ છે એ કોનો હતો? તો કે પ્રેમ ચોપરાનો. કેન શોપ ફોર ગ્રોસરીઝ, જો એ ખરીદી કોની કરી શકે? કરિયાણાની ખરીદી કરી શકે. તો વાય નોટ, શા માટે નહીં? ફોર બેટર થિંગ્સ લાઇક જ્વેલ્સ, ઘરેણાં ખરીદવા હોય, સોનું કંઈ ખરીદવું હોય તો એ કેમ ન ખરીદી શકે એમ. થોટ પ્રેમ ચોપરા, એવું પ્રેમ ચોપરાએ વિચાર્યું. ક્યાંકથી કંઈક સોનું લેવું હોય તો એ કેમ ન લાવી શકે એમ. ઇન ધ માર્કેટ રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, બાઇંગ થિયેટર ટિકિટ્સ, કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર were a common sight but still strange and amusing servants. હવે રોબોટ છે એ પોતાનું કામ કરે છે. જેમ જેમ પ્રેમ ચોપરા છે એ આદેશ આપે છે એ રીતે કામ કરવા માંડે છે. ઇન ધ માર્કેટમાં જાય છે. કેરિંગ હેવી પેકેટ્સ, ભારે જે કાંઈ એને પેકેટ ખરીદવાના હતા એ ખરીદે છે અને એને ઉઠાવે છે. બાઇંગ થિયેટર ટિકિટ્સ, થિયેટરની જે કાંઈ ટિકિટ હોય છે મૂવી જોવાની એ પણ તે ખરીદે છે. કેરિંગ ગ્રોસરીઝ, કરિયાણાને પણ લઈ આવે છે. ટુ ધ કાર્સ, ક્યાં સુધી? કાર સુધી લઈ આવે છે. વર અ કોમન સાઇટ બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ્સ. આ તો બધું સામાન્ય દ્રષ્ટિ હતું પણ કેવું લાગતું હતું? સ્ટ્રેન્જ એટલે કે અજુગતું, એન્ડ અમ્યુઝિંગ અને મજા આવે એવો સર્વન્ટ હતો એમ, સેવક. રામસિંગ 070 વોઝ થોરલી એફિશિયન્ટ. હવે રામસિંગ 070 છે એ એફિશિયન્ટ એટલે કે પૂરતું એ કામ કરતો. જે કાંઈ ઓર્ડર આપે છે એ ઓર્ડરના પૂરા જ કરે છે. વિથ tremendous speed and accuracy he collected the groceries into the shopping trolley and paused for the next command. ફટાફટ એના કામ છે એ કરે છે. વિથ tremendous speed, એકદમ ખૂબ જ ઝડપથી એમ. એક્યુરસી હી કલેક્ટેડ, ઝડપથી શું કરે છે? ભેગું કરે છે. એકદમ ચોકસાઈપૂર્વક એનું કામ હોય છે એમ, કોઈ પણ ગડબડ કર્યા વગર. કલેક્ટેડ ધ ગ્રોસરીઝ, કરિયાણું છે એ
ભેગું કરે છે. ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી, જે ખરીદી કરવાની ટ્રોલી હોય છે એમાં કરિયાણું મૂકે છે. હવે એટલી આદેશ આપવામાં આવે પછી અહીંયાથી શું થાય છે, પોસ્ટ અહીંયાથી ઊભો રહી જાય છે. ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, અને કોની રાહ જોવે છે કે બીજો કાંઈ આદેશ આવે તો એ કામ કરવું, એમ ફટાફટ પોતાના કામો છે એ પૂરા કરે છે. 2 kilograms of mangoes, ripe and juicy, commanded Prem Chopra from a distance, seeing a huge pile of mangoes. હવે 2 kilograms of mangoes એટલે કે 2 કિલો કેરી, ripe and juicy, કેવી સરસ મજાની રસવાળી, એમ મીઠી અને રસવાળી 2 કિલો કેરી. કમાન્ડેડ પ્રેમ ચોપરા ફ્રોમ અ ડિસ્ટન્સ, આવું કોણ કહે છે, ઓર્ડર કોણ આપે છે, કમાન્ડ હુકમ કોણ કરે છે તો કે પ્રેમ ચોપરા. ફ્રોમ અ ડિસ્ટન્સ, થોડાક દૂર અંતરે ઊભો હોય છે ત્યાંથી તેને હુકમ કરે છે. સીઈંગ અ હ્યુઝ પાઇલ ઓફ મેંગોઝ, હ્યુઝ પાઇલ એટલે કે વિશાળ એવો, પાઇલ એટલે ઢગલો હોય છે, મેંગોઝ એટલે કેરીનો. હવે જે કાંઈ વિશાળ ઢગલો હોય છે કેરીનો એમાંથી સારી એવી રસવાળી કેરી પસંદ કરવાનું કહે છે. ઇન નો ટાઈમ રામસિંગ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન. હવે કોઈ પણ સમય લીધા વગર રામસિંગ શું કરે છે, બેસ્ટ વન, સારામાં સારી એવી કેરી છે એને પસંદ કરે છે. પે એટ ધ કેશ કાઉન્ટર પ્રેમ ચોપરા સ્પોક ઇન્ટુ ધ કમાન્ડર. હવે પે એટલે કે જે કાંઈ બિલ હોય છે એ ચૂકવે છે, પે એટલે ચૂકવવું. એટ ધ કેશ કાઉન્ટર, જ્યાં કેશ કાઉન્ટર છે ત્યાં બિલનું જે ટેબલ છે ત્યાં બિલ આપી દે. પ્રેમ ચોપરા સ્પોક ઇન્ટુ ધ કમાન્ડર, જે કમાન્ડ આપવાનું હતું ત્યાંથી પ્રેમ ચોપરા છે એ બોલ્યા. ત્યારબાદ આગળ જુઓ. રામસિંગ 070 followed Prem Chopra like a faithful dog when he stopped at Gopal Jewellers. હવે આગળ શું કરે છે, રામસિંગ 070 followed એટલે કે અનુસર્યું, તો પ્રેમ ચોપરા લાઇક અ ફેithful ડોગ એટલે જાણે વિશ્વાસુ કૂતરો હોય એવી રીતે પ્રેમ ચોપરાના જે કાંઈ આદેશ આપે છે એ આદેશને અનુસરે છે. વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ, હવે ક્યાં આવ્યો, સ્ટોપ્ડ એટલે ઊભો રહી ગયો, ગોપાલ જ્વેલર્સ જ્યાં સોનીની દુકાન હતી, ગોપાલ જ્વેલર્સ જે સોનીની દુકાન હતી ત્યાં આવીને અટક્યો. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી શો અ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. હવે થ્રુ ધ ગ્લાસ, જે બહાર કાચ હોય, કાચની વિન્ડો બારી હોય ત્યાંથી તેને જોયું. જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, તમે કોઈ પણ દુકાને જાઓ તો બહાર એવી સરસ મજાની ડિસ્પ્લે રાખવામાં આવી હોય, વસ્તુની સારી વસ્તુની ડિસ્પ્લે રાખવામાં આવી હોય. ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, અહીંયા સારા સોનાના જે ઘરેણાં હતા તેની ડિસ્પ્લે રાખવામાં આવી હતી. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર એન્ડ સ્પોક ઇન્ટુ ધ રિમોટ કંટ્રોલ સોફ્ટલી એન્ડ ક્લિયરલી. હવે ક્વિકલી એટલે ઝડપથી, પ્રેમ ચોપરા છે એ ઝડપથી શું કરે છે, ડિસઅપિયર્ડ, તરત અહીંયાથી અદૃશ્ય થઈ જાય છે. અરાઉન્ડ ધ કોર્નર, ક્યાં જતા રહે છે તો કે એક ખૂણામાં જતા રહે છે જ્યાં કોઈ એને જોઈ શકે નહીં. એન્ડ સ્પોક ઇન્ટુ ધ રિમોટ કંટ્રોલ સોફ્ટલી એન્ડ ક્લિયરલી, અને એનું જે કાંઈ રિમોટ કંટ્રોલ હોય છે રોબોટનું, એ રિમોટ કંટ્રોલમાં સોફ્ટલી ધીમે પણ કેવું ક્લિયરલી એકદમ સ્પષ્ટ રોબોટ છે એ સાંભળી શકે તેવા અવાજમાં બોલે છે. શું કહે છે જોવો જોઈએ. પિકઅપ અ નેકલેસ એન્ડ હાઇડ. હવે અહીંયાથી શું કરવાનું કહે છે, પિકઅપ એટલે અહીંયાથી લઈ લે, ઉપાડી લે. નેકલેસ એટલે કે જે કાંઈ ગળામાં પહેરવાનું ડોક્યું હોય તે. એન્ડ હાઇડ એટલે છુપાવી દે. હવે ત્યાંથી એક નેકલેસ છે એ ઉપાડી લે અને છુપાવી દે. એમ નો નોઇઝ એટલે કોઈ પણ જાતનો અવાજ થવો જોઈએ નહીં. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. હવે શું કહે છે, આ જે કાંઈ માહિતી છે, રિવીલ્ડ એટલે બહાર ન પડવી જોઈએ, નોટ ટુ બી રિવીલ્ડ એટલે કે બહાર ન પડવી જોઈએ. જે કાંઈ તું આ નેકલેસની ચોરી કરે છે એ માહિતી છે એ બહાર આવવી જોઈએ નહીં. ટોપ સિક્રેટ, એકદમ આ રહસ્ય રીતે રહેવું જોઈએ. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ હી થ્રેટન્ડ. હવે શું કરે છે, થ્રેટન્ડ એટલે ધમકી આપે છે.
હવે જો જે કાંઈ માહિતી છે એ માહિતીને છુપાવીને રાખવાની છે, સિક્રેટ તરીકે, એક રહસ્ય હોય એમ. જો આ માહિતી બહાર આવશે તો શું કરીશ, અધરવાઇઝ નહીતર આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, તારી જે કંઈ સિસ્ટમ છે એનો હું બંધ કરી દઈશ. હી થ્રેટન્ડ એટલે કે એને ધમકી આપે છે. રામસિંગ 070 મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ. હવે શું કરે છે, રામસિંગ છે એ મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ, દુકાન અંદર જાય છે. ક્લોઝ ટુ ધ કાઉન્ટર પાસે આવે છે. His metallic palm extended forward silently and a necklace went into the storage unit without a clink or a jingle. હવે શું કરે છે, રામસિંગ 070 દુકાનમાં જાય છે અને કાઉન્ટર પાસે આવીને એકદમ નજીક ઊભો રહી જાય છે. હિઝ મેટાલિક પામ, એની જે કાંઈ ધાતુકીય હથેળી હતી, એક્સટેન્ડેડ ફોરવર્ડ, કોની આગળ લાંબી કરે છે, સાયલન્ટલી, ધીમે ધીમે, કોઈ પણ અવાજ કર્યા વગર નેકલેસ તરફ એની હથેળી છે એ લંબાવે છે. વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ, હવે એ જે કાંઈ નેકલેસ હોય છે એ લઈ લે છે અને એનું જે કાંઈ સ્ટોરેજ યુનિટ હોય છે એ સ્ટોરેજ યુનિટમાં મૂકી દે છે. એ પણ કેવી રીતે, વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ, સેજ પણ, જરીક પણ અવાજ કર્યા વગર એ નેકલેસ છે એ પોતાના સ્ટોરેજમાં મૂકી દે છે. નોબડી ટુક નોટિસ, હવે કોઈએ આ ધ્યાનમાં લીધું નહોતું. ત્યારબાદ આગળ જવો જોઈએ. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિશિયસ સ્ટોન્સ, ધ શોપલિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ without any trace of anxiety and recognition in the beginning. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ એટલે કે એક્સપેન્સિવ એટલે મોંઘા, આ બધા એન્ટિક ટુ ઓર્નામેન્ટ્સ, જે કાંઈ મોંઘા મોંઘા ઘરેણાના નમૂના હતા, નંગ હતા એ, એન્ડ પ્રિશિયસ સ્ટોન્સ, પ્રિશિયસ એટલે કિંમતી, સ્ટોન્સ એટલે રત્નો, મોંઘા મોંઘા ઘરેણાના નંગ અને રત્નો. ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ, થોડાક દિવસ આ બધું શોપ લિફ્ટિંગ એટલે દુકાનમાંથી ગાયબ થવું, દૂર કરવું, એમ ત્યાંથી ચોરાઈ જવું, જે કાંઈ ચોરી થતી હતી એ થોડાક દિવસ ચાલુ રહે છે. કેવી રીતે આ ચોરી ચાલુ રહે છે, તો કે વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાઇટી એન્ડ રેકગ્નિશન ઇન ધ બિગનિંગ. હવે શરૂઆતમાં આ ચોરી છે, બિગનિંગ એટલે શરૂઆતમાં આ ચોરી, એન્ઝાઇટી એટલે ચિંતા, ટ્રેસ એટલે નિશાની, કોઈ પણ ચિંતાની નિશાની વગર, કાંઈ પણ ડર્યા વગર આ ચોરી છે એ એમનેમ થોડાક દિવસ ચાલુ રહે છે. એન્ડ રેકગ્નિશન એટલે કોઈને કાંઈ જાણ થયા વગર, ઓળખ થયા વગર, કોણ ચોરી કરે છે એની કાંઈ ખબર હતી નહીં, કોઈને પણ ખબર પડ્યા વગર આ ચોરી છે એ થોડાક દિવસ આમનામ સતત ચાલુ રહે છે. આગળ જુઓ. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન્સ ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી became louder. હવે બટ ધ કન્ફ્યુઝડ એટલે થોડુંક કન્ફ્યુઝડ રિએક્શન, મૂંઝાયેલા એને જે કાંઈ પ્રતિભાવો હતા, શોપ ઓનર્સ દુકાનના જે માલિક હતા એના થોડા તો મૂંઝાયેલા રિએક્શન હતા કે આવું કેવી રીતે થતું હશે એમ. હવે ધીમે ધીમે વસ્તુ છે એ ચોરાવા માંડે છે અને એના માલિકને પણ ખબર પડવા માંડે છે અને ધીમે ધીમે, ગ્રેજ્યુઅલ એટલે ધીમે ધીમે, બીકેમ લાઉડર, હવે આ જે કાંઈ કિસ્સો હતો ધીમે ધીમે મોટો બનતો ગયો એમ. Unaware Prem Chopra went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. હવે અનવેર એટલે કે અજાણ રીતે, પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ હિઝ શોપલિફ્ટિંગ, હવે એક વખત શું થાય છે, પ્રેમ ચોપરા છે એ દુકાનમાંથી કંઈક વસ્તુ છે એ ચોરાવી લે છે. until a young fruit vendor, ક્યાં હોય છે, ફ્રૂટ વેન્ડર, જે કાંઈ ફળ વેચવાવાળા ફેરિયા હોય છે ત્યાંથી, એ કોના ધ્યાનમાં આવે છે, આ વસ્તુ ચોરે છે એ ફળ વેચવાવાળો જે એક ફેરિયો હતો એમ. એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, હવે શું ચોરે છે અહીંયાથી, એક્સપેન્સિવ ખૂબ જ મોંઘી એવી, બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ એટલે કે અફઘાની જે દ્રાક્ષ હતી એનું બંચ, ઝુમખો. ડિસઅપિયરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ, હવે ક્યાં અદ્રશ્ય થતા જોવે છે, ડિસઅપિયરિંગ એટલે અદ્રશ્ય થવું, ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ, જે રામસિંગ હતો એ રોબોટની અંદર આ અફઘાની દ્રાક્ષ છે એ અદ્રશ્ય થતા જોવે છે.
The incident was related all over, and no sooner had they heard than some shopkeepers recalled the presence of a metallic blue robot in their shop before their valuables were missing. હવે બધાના ધ્યાનમાં થોડું થોડું આવતું જાય છે. ઇન્સિડન્ટ, આ ઘટના બની જે ફેરિયાએ જોયું એ ઘટના બની, પછી આ ઘટના છે રિલેટેડ ઓલ ઓવર, એટલે કે જે કાંઈ જ્યાં ચોરી થતી હતી એને રિલેટેડ હતી બધી. હેડ ધે હર્ડ ધેન સમ શોપકીપર્સ રિકોલ્ડ ધ પ્રેઝન્સ ઓફ અ મેટાલિક બ્લુ રોબોટ. એટલે એમ કે છે કે જ્યારે જ્યારે ચોરી થતી હતી ત્યારે ત્યારે પ્રેઝન્સ કોની હાજરી હતી, તો કે આ રોબોટની હાજરી હતી એમ. દુકાનદારો બધા એવું કહે છે કે જ્યારે અમારી દુકાનમાં ચોરી થઈ ત્યારે આ રોબોટની હાજરી હતી એમ. ઇન ધેર શોપ્સ બિફોર ધેર વેલ્યુએબલ વર મિસિંગ. જે કાંઈ વેલ્યુએબલ્સ કિંમતી વસ્તુઓ છે વર મિસિંગ એટલે કે ગાયબ થઈ રહી હતી, ત્યારે કોની હાજરી હતી, જે વસ્તુ ગાયબ થઈ રહી હતી એના પહેલાં રોબોટની હાજરી હતી. જ્યારે રોબોટ છે અહીંયાથી નીકળી જતું ત્યારે વસ્તુ પણ ગાયબ થઈ જતી. ધીસ ઇન્ફોર્મેશન રીચ્ડ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ. હવે આ જે કાંઈ માહિતી છે એ ક્યાં પહોંચે છે, તો કે રીચ એટલે પહોંચી, પોલીસ હેડક્વાર્ટર્સ જે પોલીસના ઉચ્ચ અધિકારી હોય છે ઇન નો ટાઈમ એટલે કે કોઈ પણ સમય લીધા વગર તરત જ આ બધી માહિતી છે એ પોલીસને આપવામાં આવે છે. હવે પોલીસ આવીને શું કરે છે તેનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આજ માટે આટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું. અસ્તુ.